બેટરી પૂરી થવામાં છે, ન થાય તો સારું. હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડેમી. કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકેડેમીમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. જીપીએસસી નું પેપર છે 100 માર્કનું, પરંતુ ઇંગ્લિશ ગ્રામર ક્વેશ્ચન MCQs 10 માર્કના હતા. મોસ્ટ આઈએમપી છે તમારા માટે, ખાસ જોજો, કારણ કે આમાં જીપીએસસી હોય એટલે ટ્વિસ્ટ હોય એક ટોપિકમાં. કાળ છે, કાળના 2 જ વાક્યો છે, પરંતુ 5 ખાલી જગ્યાઓ છે, એટલે ટ્વિસ્ટ હોવાની. 2 ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, આ સિમ્પલ ના હોય. 2 એક્ટિવ પેસિવ છે, એ સિમ્પલ નથી. એક ફ્રેઝ છે વર્બ અને પ્રિપોઝિશન સાથે, પ્રિપોઝિશનલ ફ્રેઝ અર્થ બદલાની. એક પ્રિપોઝિશનની ખાલી જગ્યા છે, એમાં 3 ખાલી જગ્યાઓ. આર્ટિકલની એક છે, 3 ખાલી જગ્યાઓ અંદર. એક વાક્ય છે ટ્રાન્સફોર્મેશનનું છે, સિમ્પલ સેન્ટેન્સનું છે. સિમ્પલ સેન્ટેન્સ બનાવવાનું થોડુંક છે, મજાનું છે મિત્રો. આવા પેપર્સ હોય આઈ રિયલી એન્જોય, તો મજા આવે. એક્ઝામ ડેટ 14/12/2025, હમણાં જ લેવાયેલી. એડવર્ટાઇઝમેન્ટ નંબર 5177 N126. ટોટલ માર્ક્સ 100. ગ્રામરના 10. સબ્જેક્ટ કોડ BQT, પાર્ટ A અને પાર્ટ B બંને. ઓકે, આ બાકીનું તમારી સામે છે સિવિલ એન્જિનિયરિંગ મેન્સ, અને એમાં જે ઇંગ્લિશ લેંગ્વેજ હતું એનું છે. બાકી તો બધું એસએ અને વગેરે હોવાનું ને, એ આપણે નથી એમાં લીધા. ઓકે, સૌથી પહેલા કે એપ્લિકેશનમાં વિવિધ પ્રકારની ઓફર્સ છે. જીપીએસસીની પણ આપણે ઇંગ્લિશની તૈયારી કરાવીએ છીએ, મેન્સની પણ, જેમાં એસેસ ને લેટર્સ ને એપ્લિકેશન ને વગેરે પૂછાય. મેન્સ નામનું એક આખું કોર્સ જ છે અલગનો. એસે, લેટર્સ, રિપોર્ટ્સ, વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન, પ્રેસિસ રાઇટિંગ, કોમ્પ્રિહેન્શન, ટ્રાન્સલેશન વગેરે. તમારે પછી જે જરૂર હોય એનો અભ્યાસ કરવાનો, સિલેબસ હંમેશા જોઈને રાખવાનો. ઓકે, બાકી ઓફરની વિગત માટે અમને સંપર્ક કરજો, હું તમને વિડીયોની લિંક આપી દઈશ. ચાલો, ક્વેશ્ચન નંબર ફર્સ્ટ. એમાં આપણે થોડીક વાર માટે આને તો રાખી દઈએ એક વખત. હવે ધ સેક્રેટરીએટ, સચિવાલય, પ્રપોઝલ્સ ખાલી જગ્યા proposals from private players as they were costly to the government treasury. હવે આપેલા 2 વાક્યોમાં આગળનું અને એજ કારણ કે જોડાયેલા છે. આ આખા વાક્યને કોમ્પ્લેક્સ સેન્ટેન્સ કહેવાય. અને કારણ કે એ સરકારી તિજોરી માટે મોંઘું પડતું હતું. સરકારી ટ્રેઝરી માટે પ્રાઇવેટ ખેલાડીઓ મોંઘા પડતા હતા, એટલે સેક્રેટરીએટ ખાલી જગ્યા પ્રપોઝલ્સ ફ્રોમ પ્રાઇવેટ પ્લેયર્સને, ખેલાડીઓને એને શું કરી દીધું હોય, સેટઅપ કર્યા હોય, ટર્ન ડાઉન કાઢી મૂક્યા હોય, ટુક આઉટ બહાર મૂકી દીધા હોય, ગેવ એટલે તો તાબે થઈ જવું થાય, સરેન્ડર થાય, એને સરેન્ડર થઈ ગયા હોય. સરેન્ડર, SURRENDER, સરેન્ડર. તો શું થયું હોય? તો જો હવે લોજિકલી વિચારો તો પ્રાઇવેટ ખેલાડીઓ ટ્રેઝરી એટલે કે સસ્તા ન પડે, મોંઘા પડે, એટલે એને શું કર્યું હોય? ડિનાય કર્યું હોય, ડિનાઇડ કર્યું હોય, રિજેક્ટેડ કર્યા હોય. તો આપેલા વિકલ્પોમાંથી આ પ્રિપોઝિશનલ વાળો ફ્રેઝ છે. રિજેક્ટેડ, ડિનાઇડ હોય એવું શું લાગુ પડે? સેટઅપ એટલે તો એસ્ટાબ્લિશ થાય. ટર્ન્ડ ડાઉન, યસ, ટર્ન ડાઉન નો મતલબ બે થાય, ટર્ન અપ, ટર્ન ડાઉન. કોઈ પણ વોલ્યુમ છે એને ધીમું કરવું એના માટે ટર્ન ડાઉન વપરાય, અને રિજેક્ટ કરી દેવું એના માટે પણ ટર્ન ડાઉન. ટુક આઉટ પણ નહીં અને ગેવ ઇનટુ પણ નહીં. તો જીપીએસસી છે એટલે લેવલ અપ હોવાનું એ સ્વાભાવિક છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ધે ખાલી જગ્યા ધ મ્યુઝિયમ ઓપન. જુઓ, આ પણ છે. ધે ખાલી જગ્યા ધ મ્યુઝિયમ ઓપન ઓન સન્ડેઝ. રવિવારે મ્યુઝિયમ ખાલી જગ્યા, ધે ખાલી જગ્યા ધ મ્યુઝિયમ ઓપન. તો શું હોય? ધે હેવ ધ મ્યુઝિયમ ઓપન, ધે કીપ, ધે મેનેજ કે ધે વોન્ટ. કીપ આ લોજિકલી લાગતો હોય એવો શબ્દ કીપ. ધે હેવ ધ મ્યુઝિયમ ઓપન ન કહેવાય. ધે મેનેજ ધ મ્યુઝિયમ ઓપન એ પણ ના કહેવાય. વોન્ટ હોય તો પછી ટુ હોઈ શકે. તેમ છતાં એમ છે, એમ ચલાવીને આપણે ચાલીએ તો
બટ ધે ખાલી જગ્યા હોલિડે ઓન મંડે, પરંતુ તેઓ સોમવારે શું તો રજા રાખે છે. તો બીજું પણ કીપ જોઈએ, પણ બીજું કીપ ન હોય તો હેવ પણ ચાલે. ઓકે, બીકોઝ વધારે મોર વિઝિટર્સ ખાલી જગ્યા ટુ કમ ડ્યુરિંગ વીકેન્ડ, વીકેન્ડના અંતમાં વધારે વિઝિટર શું કરે, પ્રિફર ટુ કમ, પ્લાન્સ વિલ વિઝિટર્સ વિલ ટુ કમ, વોન્ટિંગ ટુ કમ, નહીં, પ્રિફર પસંદ કરે છે, વધારે પસંદ કરે છે. તો કાળની પણ 3 ખાલી જગ્યા છે. તો પહેલામાં શું આવ્યું, કીપ રજા સન્ડે ના ખુલ્લું રાખે છે. કીપ KEEP because they have અથવા they keep holiday on Monday because the visitors prefer, વધારે પસંદ કરે છે, પ્રિફર. ક્લિયર? હવે તો હવે આવો પ્રશ્ન કઈ જીપીએસસી માં પૂછાયેલા ક્વેશ્ચન્સ આર્ટિકલ પ્રિપોઝિશન ના રિપીટ થાય, બાકી રિપીટ નથી થતા. આવા ક્વેશ્ચન અન્ય પરીક્ષાઓમાં રિપીટ થાય, પરંતુ હવે અહીંયા જે સમજવાનું છે ને એ કન્સેપ્ટ સમજવાનો છે. ટેન્સ આવડતા હોય, ખબર હોય તો તમે આ વસ્તુ છે ને સોલ્વ કરી શકો. થોડોક ટાઈમ પણ લાગે, પરંતુ એની સામે જીપીએસસી તમને સમય પણ આપે છે. જોઈએ હવે બીજું કેવું છે ખાલી જગ્યાએ. ઓકે, બીજું વાક્ય, ધ કેમ્પેન ખાલી જગ્યા સક્સેસફુલ ઓવિંગ ટુ ધ કમ્પ્લીટ સપોર્ટ ખાલી જગ્યા બાય ધ ગવર્મેન્ટ. હવે બાય ધ ગવર્મેન્ટ અહીંયા લખ્યું છે, તો કેપ્ટ બાય ધ ગવર્મેન્ટ, ડન બાય ધ ગવર્મેન્ટ, ગિવન બાય ધ ગવર્મેન્ટ, આસ્ક્ડ બાય ધ ગવર્મેન્ટ. મતલબ જ્યારે બાય વાળો શબ્દ છે તો આગળ એ પેસિવ હોવાની સંભાવના છે, એટલા માટે ત્યાં V3 વપરાય. તમને એકાદી જગ્યાએ એવો શબ્દ મળી જાય તો ચાલે. તો V3 હોય એવો એમાં નથી એકમાં, અને બાકીનામાં છે B, C, D માં. હવે આગળનું જુઓ તો કેમ્પેઇન, એક પ્રોજેક્ટ, એક કેમ્પેઇન ચલાવ્યું આપણે, એ મુવમેન્ટ ચલાવી આખું એક કોઈ પણ કાર્ય માટેનું. તો કેમ્પેઇન એક વચન છે એટલે હેવ બીન ન વપરાય. હવે કાં તો બી માંથી અને કાં ડી માંથી, બેમાં વોઝ કોમન છે એટલે અહીંયા રાખી જ દઈએ આપણે વોઝ. મતલબ ધ કેમ્પેઇન વોઝ સક્સેસફુલ, કેમ્પેઇન છે સફળ હતું, ઓવિંગ ટુ ને કારણે, કમ્પ્લીટ સપોર્ટ બાય ધ ગવર્મેન્ટ, સરકાર દ્વારા કરાયેલો કે અપાયેલો, ડન કે ગિવન, ગિવન હોય ને મિત્રો, સરકાર દ્વારા કે લોકો દ્વારા અપાયેલો, ડન ને ગિવન. લોજિક પણ ખરું, બે પેસિવ ની છે, બંનેમાં સેમ વસ્તુ છે, તો માત્ર કાળ નહીં, સાથે સાથે લોજિક પણ જરૂરી છે. ઓકે, હવે આ જીપીએસસી લેવલે જરૂર તો ન પડે, પરંતુ અમે પેપર સોલ્યુશન આપ્યું છે જે એપ્લિકેશન, એ ગુજરાતી સમજૂતી સાથે છે. આ જ ક્વેશ્ચન પાછા ટેન્સમાં પણ હોય તો ત્યાં પણ ગુજરાતી સમજૂતી સાથે હોય છે. તમારે સર્ચ કરી લેવાના, જોઈ લેવાના. ઓકે, એપ્લિકેશનમાં તો છે. જો મોટું બધું વાક્ય છે, 1-2 મિનિટનો સમય લઈએ આપણે. વોટ ઇઝ ધ ઇનડાયરેક્ટ ફોર્મ ઓફ આઈ પ્લાન મેટિક્યુલિયસલી, એટલે કે આમ ચિકાસપૂર્વક, ખૂબ કાળજી રાખીને, એન્ડ વર્કડ હાર્ડ, અને સખત મહેનત કરી, બીકોઝ આઈ વોન્ટેડ ટુ પાસ ધ સિવિલ સર્વિસ એક્ઝામ લાસ્ટ યર, સેડ ધ કેન્ડિડેટ એટ ધ ઇન્ટરવ્યુ. 2-3 વસ્તુઓ છે. એક, જો તમે પકડી લ્યો તો લાસ્ટ યર ને જો પકડી લ્યો અને લાસ્ટ નું શું થાય, પ્રીવિયસ થાય. તો પ્રીવિયસ વાળું ક્યાં છે? ઓકે, આમાં એકમાં છે, એમાં બી માં છે, એક્ઝામ લાસ્ટ યર છે બી માં, એટલે એ ખોટું. સી માં છે પ્રીવિયસ યર એક્ઝામ, હા એમાં છે, એટલે એ પણ સંભાવનાઓ ખરી, એટલે એ સંભાવના ખરી, સી પણ, બી તો ગયું. અને ધ કેન્ડિડેટ વોન્ટેડ ટુ પાસ ધ સર્વિસ એક્ઝામ ધ પ્રીવિયસ યર, એ પણ છે. ઓકે, તો એની પણ સંભાવના રે, એટલે ડી ની પણ રે, એટલે એ, સી અને ડી. તો આગળ જોવું જશે. આઈ એટલે કોણ? આઈ એટલે કેન્ડિડેટ, એટલે એનું કાં તો કેન્ડિડેટ લખવું પડે એમનેમ જ, અથવા હી કે સી, પરંતુ કેન્ડિડેટનું કેન્ડિડેટ પણ ચાલશે. જોઈશું એ તો. હવે આપણે કેન્ડિડેટ થી ચાલુ કરીએ. જો એ વાક્ય આઈ થી ન ચાલુ થાય, આઈ પ્લાન ન થાય, કારણ કે કેન્ડિડેટ ઇન્ટરવ્યુ ના સમયે કે છે, એટલે પહેલા તો એ આવવું જોશે કે કેન્ડિડેટે કહ્યું. તો ધ કેન્ડિડેટ ઇન્ફોર્મડ, ધ કેન્ડિડેટ ટોલ્ડ. ઓકે, હા, પછી ધેટ. ઓકે,
ધ કેન્ડિડેટ વોન્ટેડ, એ તો ગયું, હવે વોન્ટેડ નહીં, ટોલ્ડ કે છે ધેટ, બેમાં ધેટ. પછી સી હોઈ શકે કેન્ડિડેટ સી. હવે એકમાં પ્લાન્ડ છે, તો પ્લાન્ડ તો અહીંયા ઓલરેડી આપેલું છે, પ્લાન્ડ મતલબ V2 તો આપેલું છે, તો V2 નું શું થશે? હેડ પ્લસ V3. ઘણી વખત તમને માત્ર આ વિકલ્પ, જો કે મારી હંમેશા જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ટીપ છે, એ ટીપ કઈ છે? એ ટીપ છે ટેન્સમાં જોવાની. ટીપ છે તમારી એ ટેન્સમાં જોવાની. એટલે પ્લાન્ડ છે તો હેડ પ્લાન્ડ, હેડ વર્કડ, હેડ વોન્ટેડ આવું જોઈએ. તો જો આમાં સી પ્લાન્ડ, આમાં સી હેડ પ્લાન્ડ એન્ડ હેડ વર્કડ અને હેડ વોન્ટેડ. ઓકે, તો આ કરેક્ટ આન્સર. આવો અન્ય જવાબ હશે નહીં એકમાં. આ એક છે અહીંયા ટોલ્ડ ની જગ્યાએ સેડ રાખે અથવા તો એટ ધ ઇન્ટરવ્યુ, એ એમને એમ અહીંયા આગળ હોવું જરૂરી છે. પરંતુ હવે જીપીએસસી લેવલે થોડું સમજીને પૂછાય એટલે આપણે એ વસ્તુ અમુક અધ્યાહાર સમજી લેવાની હોય. તો સી ઇઝ ધ કરેક્ટ આન્સર. શું થયું? ધ કેન્ડિડેટ એટ ધ ઇન્ટરવ્યુ ટોલ્ડ ધેટ she had planned meticulously and had worked hard because she had wanted to pass the civil service exam the previous year. This is the correct answer. આનો હું એક ફોટો પાડી લઉં, ત્યાં સુધી તમે થોડું વિચારો, પેલું કરો. એ શા માટે જવાબ આવે એ, અને હું એની એક નાનકડી એવું પેલું પણ જોઈ લઉં કે હેલો ડિયર ફ્રેન્ડ્સ, હવે આમાં આ ઉપરના વાક્યમાં કયો જવાબ આવે, શા માટે આવે, એ મને નીચે તમે કોમેન્ટ કરીને આપશો. પેલા રેકોર્ડિંગ તો બંધ થઈ ગયું, બહુ કેરિકેશન છે. હેલો ડિયર ફ્રેન્ડ્સ, તમારી સામે એક સેન્ટેન્સ છે. એ વાક્ય જીપીએસસી ની પરીક્ષામાં પૂછાયેલું છે. તમારું કામ એ છે કે તમારે એને ઇનડાયરેક્ટમાં ફેરવવાનું છે, અને કયું ઇનડાયરેક્ટ થાય છે કારણ સાથે સમજાવો. ચાલો હવે કન્ટિન્યુ કરીએ. આજા હા ડી. The candidate wanted to, નહીં એ ભૂલ થઈ છે. The previous year, so he worked hard, નહીં, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે. સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ચોથો પ્રશ્ન છે, પેપર કેવું કઈ કેમ અમારે બેને ભૂલ કરી દીધું છે. ત્રીજા પ્રશ્નમાં, ચોથા પ્રશ્નમાં સી છે. ઠીક છે, આવી બધું ભૂલો હોય છે ક્યાંક ક્યાંક. What is the correct passive of the officer dictated? Dictated એટલે લખાવું, કોઈ શિક્ષક કે વગેરે બોલે અને વિદ્યાર્થીઓ લખે ને. Many letters, ઘણા પત્રો લખાવ્યા. Addressed to various stakeholders. Addressed એટલે એને સંબોધીને, stakeholders ને સંબોધીને. Yesterday after the meeting. આનું પેસિવ બનાવવાનું છે. હવે પેસિવમાં તમારે મુખ્ય ક્રિયાપદ અહીંયા પકડવાનું. ડિક્ટેટેડ સાદો ભૂતકાળ છે, V2 છે. હવે એનું આગળથી લીધેલા કર્તા મુજબ વોઝ, વેર પ્લસ ડિક્ટેટેડ થાય. આવો વિકલ્પ છે. હાલો, એમાં નથી, બીમાં વેરિયસ સ્ટેક હોલ્ડર્સ નથી, ચાલો સીમાં વેરિયસ નથી, ડીમાં હા છે. ઓકે, ધેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. આખો નિયમ સમજ્યા વગર તમને પેસિવ આવડી ગયું. તો કર્તા કોણ છે? ધ ઓફિસર. આ કર્તા છે. કર્મ કયું છે? મેની લેટર્સ કર્મ છે. એ આખું લઈ શકાય. મેની લેટર્સ એડ્રેસ્ડ ટુ વેરિયસ સ્ટેક હોલ્ડર્સ. એ આખું કર્મ લઈ શકાય. એ આખું લઈ શકાય. તો મેની લેટર્સ એડ્રેસ્ડ ટુ વેરિયસ સ્ટેક હોલ્ડર્સ વેર ડિક્ટેટેડ બાય ધ ઓફિસર yesterday after the meeting. So D is the correct answer. આમાં એક શબ્દ નથી એવું લાગે છે મને, કાં તો એ મિસ થઈ ગયો હોય અથવા તો મિસ તો ન થયો હોય, પરંતુ એવું હોય છે આ જીપીએસસી લેવલની પરીક્ષાઓમાં, થોડું એ સમજીને ચાલવાનું. તો D is the correct answer. It is hard to see millenniums change the voice. સરસ મજાનો છે પ્રશ્ન મિત્રો. આવો પ્રશ્ન પણ પૂછાય છે. It is hard to speak English. આવું હું લઉં. It
is easy to learn English. આવું જે પેસિવ એક્ટિવ છે એનું પેસિવ કેમ થાય? એનું પેસિવ એવું થાય, પાછળ કર્મ આપ્યું છે એ લીધું, ઓકે, લીધું, ઇંગ્લિશ લીધું, પછી ઇઝ નું ઇઝ જ રાખવાનું, ઇઝ, ઇઝી નું ઇઝ જ રાખવાનું, ઇઝી. ટુ લર્ન છે ને ત્યાં ટુ બી અને V3 કરવાનું, લર્ન્ટ. ખ્યાલ આવ્યો શું કર્યું? ઇંગ્લિશ ઇઝ ઇઝી ટુ બી લર્ન્ટ. અંગ્રેજી શીખવું સહેલું છે. એટલે જ્યાં એક્ટિવ વોઇસમાં 2 પ્લસ V1 છે એનું પેસિવ વોઇસ 2B પ્લસ V3 થાય છે. હવે એવો વિકલ્પ જોવો જોઈએ. મિલેનિયમ્સ આર, બધાયમાં સાદો વર્તમાન છે એટલે બધાયમાં આર આવશે, આર આવશે, વિલ બી નહીં આવે, આર આવશે. હાર્ડ નું હાર્ડ જ રહેશે. 2C છે તો 2B સીન, એમાં નથી, બી માં છે, સી માં નથી, ડી માં નથી. સિમ્પલ. ઇટ ઇઝ હાર્ડ ટુ સી મિલેનિયમ્સ. ન જ મળે ને, કોઈક નસીબદાર હોય એને જ મળે. અમે જોયું, સદીઓ જોવી એ સહસ્ત્ર શતાબ્દી જોવી, એમ સદીઓ જોઈએ એ તો જેના નસીબમાં હોય એને મળે. હવે જે લોકોનો જન્મ 2000 સાલ પછી થયો છે એ તો સદી જોવા નથી મળવાની. તો ડી ઇઝ ધ કરેક્ટ. સોરી, કયો જવાબ છે જેમાં ટુ બી સીન? બી ઇઝ ધ કરેક્ટ આન્સર. સમજાઈ ગયું નિયમ એમાં? ચાલો, 7મો પ્રશ્ન. નોટિસ ફોર વિઝિટર્સ, પ્લીઝ પાર્ક યોર વ્હીકલ્સ એન્ડ ઈગોઝ આઉટસાઇડ. સરસ મજાની નોટિસ. પ્લીઝ પાર્ક યોર વ્હીકલ્સ એન્ડ ઈગોઝ. તમારું વાહન અને ઈગો પણ બહાર પાર્ક કરીને આવો. એમ ચેન્જ ધ નેરેશન, એટલે એક ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ માં ફેરવવાનું છે. જોઈએ હવે. પ્લીઝ એટલે ધ નોટિસ આસ્કડ, ધ નોટિસ રિક્વેસ્ટેડ, ધ નોટિસ એનાઉન્સ્ડ, ધ નોટિસ સજેસ્ટેડ. ઘણું બધું હોઈ શકે છે આમાં. પ્લીઝ પાર્ક છે, આજ્ઞાર્થની રચના છે એટલે ટુ પાર્ક આવશે એક. તો વિઝિટર્સ નોટ ટુ પાર્ક નકાર નથી એટલે પેલું ગયું. બીજામાં સજેસ્ટેડ ધ વિઝિટર્સ ટુ પાર્ક ધેર વ્હીકલ્સ એન્ડ ઈગોઝ આઉટસાઇડ, એમાં કોઈ પણ વસ્તુ ઘટતી નથી. બી માં હવે સી અને ડી જોઈ તો લઈએ જ. ધ નોટિસ એનાઉન્સ્ડ ધેટ ધ વિઝિટર્સ, એમાં કુડ ક્યારેય ન થાય. ધ નોટિસ સજેસ્ટેડ ધેટ વિઝિટર્સ શુડ નોટ, આ નકાર છે, આવું પણ ન થાય. એટલે જીપીએસસી લેવલનું છે એટલે ટ્વિસ્ટ આગળ હોઈ શકે છે. એટલે આપણે જોયું નોટિસ રિક્વેસ્ટેડ ધ વિઝિટર્સ ટુ પાર્ક ધેર વ્હીકલ્સ એન્ડ ઈગોઝ આઉટસાઇડ. એ અને બી માં જો એની અંદર આઉટસાઇડ હોત, આઉટસાઇડ, તો એ જવાબ પણ આવે. પરંતુ પ્લીઝ છે એટલે રિક્વેસ્ટેડ ઇઝ મોર પ્રિફરેબલ. કારણ કે પ્લીઝ હોય તો વિનંતી વગેરે હોય. પરંતુ જીપીએસસી લેવલમાં પ્લીઝ હોય એટલે રિક્વેસ્ટેડ જ હોય એવું જોઈને તરત જ જવાબ ન મૂકી દેવો, જોવાનું થોડું. સમવન નેક્સ્ટ, 8મો પ્રશ્ન. સમવન હેડ પુલ ધ ચેન એન્ડ ધ ટ્રેન કેમ ટુ હોલ્ટ. કોઈ કે ચેન ખેંચી અને ટ્રેન છે એ અટકી ગઈ. હવે સિલેક્ટ એ સિમ્પલ વાક્ય. સિમ્પલ વાક્યનો મીનિંગ એક જ છે કે એમાં એક પણ કંજક્શન ન જોઈએ, કંજક્શન એક પણ ન જોઈએ. અને ટેન્સ છે ને એ ટેન્સ કેટલા? એક જ હોવો જોઈએ. બે ટેન્સ એમાં હોવા ન જોઈએ. તમે જોડી દો, વાક્યો જોડાઈ જાય. Someone had pulled the chain, so the train came to a halt. તો એ એન્ડ ની જગ્યાએ સો થી વાક્ય જોડ્યું, પણ પરંતુ એ સિમ્પલ સેન્ટેન્સ નથી. તો જ્યારે આ નિયમ સમજી લ્યો કે ક્રમશઃ 1 + 1 આવી જ્યારે ક્રિયાઓ થાય ત્યારે ઘણી વસ્તુ એમાં કારણ હોય, પરિણામ હોય, સમયથી બની શકે, આફ્ટરથી વગેરેથી બની શકે. પરંતુ બેસ્ટ એની એક રચના છે જેને કહેવાય છે પરફેક્ટ પાર્ટિસિપલ. પૂર્ણ કૃદંત. પૂર્ણ કૃદંત એ હંમેશા હેવિંગ અથવા તો હેવિંગ બીન અને પ્લસ V3 હોય. પેસિવ હોય તો હેવિંગ બીન V3 હોય અથવા તો હેવિંગ અને V3 હોય. તો ચેન બીંગ પુલ્ડ બાય સમવન ધ ટ્રેન કેમ ટુ હોલ્ટ. આ ચાલે, પરંતુ એ વર્તમાન કૃદંત છે કારણ કે ઘટના બની ગઈ છે. ફ્યુચરની હોત, વર્તમાનની હોત તો આપણે લે.
ધ ટ્રેન કેમ ટુ એ હોલ્ટ એઝ ધ ચેન હેડ બીન પુલ્ડ. આ વાક્ય તો સાચું જ છે, બીજું પણ, પરંતુ એ સિમ્પલ સેન્ટેન્સ નથી કારણ કે એમાં કન્જક્શન છે. સી સમવન પુલ્ડ ધ ચેન એન્ડ ધ ટ્રેન કેમ ટુ હોલ્ટ. એ પણ ચાલે, પરંતુ એમાં એન્ડ છે. ડી ધ ચેન હેવિંગ બીન પુલ્ડ ધ ટ્રેન કેમ ટુ હોલ્ટ. જો ધ ચેન હેવિંગ બીન પુલ્ડ એ પરફેક્ટ પાર્ટિસિપલ છે, પણ એ કોઈ ટેન્સ નથી, એમાં કોઈ કાળ નથી. ધ ટ્રેન કેમ ટુ કાળ મુજબ ક્રિયાપદ એકમાં જ છે. સો જ્યારે સિમ્પલ બનાવવાનું છે ત્યારે હંમેશા કન્જક્શનને રિમૂવ કરવાનું અને પ્રિપોઝિશનલ ફ્રેઝનો યુઝ કરી શકાય, એકલા આઈએનજી નો યુઝ થઈ શકે, ક્રિયાપદનો પ્રિપોઝિશનનો એ એડ કરીને થઈ શકતા હોય છે. સમજાવેલા છે અન્ય વિડીયોઝમાં, એ થોડા જોવા. ચાલો 9, 10. હા, મને એવું લાગે આર્ટિકલ્સ અને પ્રિપોઝિશનની ખાલી જગ્યાઓ બાકી હતી. જો ખાલી જગ્યા ન્યૂઝપેપર હેઝ ખાલી જગ્યા ઓબ્લિગેશન ટુ સીક આઉટ એન્ડ ટેલ ખાલી જગ્યા ટ્રુથ. કઈ વસ્તુ તમને ખબર હોય છે કે સર આ મારા ધ્યાનમાં છે કે મેં આવું જ વપરાયેલું જોયું છે, એવું સાંભળ્યું છે? ટેલ ધ ટ્રુથ. ટેલ અ ટ્રુથ નહીં, ટેલ ધ ટ્રુથ. અને જેમ ફિક્સ્ડ પ્રિપોઝિશન છે એમ ફિક્સ્ડ આર્ટિકલ છે. તો ટેલ ધ ટ્રુથ એક આ. બીજું કે જ્યારે કોઈ ચોક્કસ વાત થતી હોય તો ધ, બાકી જનરલ વાત થતી હોય તો એન ખાલી જગ્યા. અહીંયા છાપાઓની ઓબ્લિગેશન એની ફરજની વાત છે, પણ એ તો દરેક છાપાને લાગુ પડે છે, કોઈ સ્પેસિફિક અન્ય ન્યૂઝપેપરને નહીં. તો ઉચ્ચાર મુજબ ચાલો, અ ન્યૂઝપેપર હેઝ એન ઓબ્લિગેશન અને અહીંયા ધ. દરેક ન્યૂઝપેપરની ફરજ છે કે એ સત્ય રજૂ કરે, ટુ સીક આઉટ શોધે અને ટેલ ધ ટ્રુથ અને કહે, સત્ય શોધે અને કહે. તો ધ ટ્રુથ. તો આવો ઓપ્શન એટલે એ એન ધ. ઓહો વાહ ભાઈ વાહ, કેવું સેટ થઈ ગયું. એ એન ધ ખ્યાલ આવ્યો મિત્રો? જનરલ વાત છે એ એન, ટ્રુથ છે એમાં ધ વપરાતું હોય છે, જેમ ટોપમાં ઓન ધ ટોપ કહેવાય એમ છે કે. પ્રિપોઝિશન સરસ છે. I will try my level best to solve this example. પહેલા તમે ટ્રાય કરો, પાણી પી લો 2 ઘૂંટડા. પહેલો શબ્દ છે ખાલી જગ્યા આ મોમેન્ટ. તમે સાંભળ્યું છે આવા શબ્દો કે ક્યાંક વાંચ્યું હોય, ક્યાંક સાંભળ્યું હોય તો મળે. ફોર અ મોમેન્ટ અને ઇન અ મોમેન્ટ. મુવમેન્ટ ને MOMENT. ફોર એ મોમેન્ટ અને ઇન એ મોમેન્ટ. દાખલા તરીકે હું તમને એમ કહું, એ ભાઈ જાતો જલ્દી આવ. તમે એમ સર આઈ એમ કમિંગ ઇન અ મોમેન્ટ, એટલે હું ઝડપથી ફાસ્ટ ટૂંકા ગાળામાં આવું છું. તો એવો જ્યારે ઇન એ મોમેન્ટ એટલે જલ્દી ફાસ્ટ મતલબ ટૂંકા સમયમાં કે ટૂંકા ગાળામાં. કમિંગ બેક ઇન એ મોમેન્ટ, જલ્દી તરત. ઇન એ મોમેન્ટ હી ગેવ આન્સર ઇન એ મોમેન્ટ, એને તરત જ જલ્દી ફાસ્ટ જવાબ આપ્યો, તો ઇન એ મોમેન્ટ. ફોર એ મોમેન્ટ એટલે એમાં દાખલા તરીકે સર આસ્ક્ડ એ ક્વેશ્ચન, સરે પ્રશ્ન પૂછ્યો. સર આસ્ક્ડ અ વેરી ટ્વિસ્ટેડ ઓર ફની ક્વેશ્ચન, સરે કંઈક એકદમ ટ્વિસ્ટ કરેલો કે ફની રમૂજી પ્રશ્ન પૂછ્યો. તો થોડીક ક્ષણ પૂરતા વિદ્યાર્થીઓ અવાક થઈ ગયા. તો થોડીક ક્ષણ એ સમયગાળા દરમિયાન. ફોર એ મોમેન્ટ એટલે એ સમયગાળા દરમિયાન. કારણ કે ફોર નું કામ શું છે? ફોર નું કામ જ્યારે સમય સાથે વપરાય ત્યારે પીરિયડ આપે, એટલો સમય. ફોર 1 વીક, ફોર 2 વીક, ફોર 1 મંથ, ફોર 2 મંથ, ફોર 1 યર, ફોર 1 સેન્ચુરી, એમ ફોર એ મોમેન્ટ એટલે એટલા સમયગાળા દરમિયાન. આવો અર્થ ધ્યાનમાં રાખવો. કારણ કે બાય અ મોમેન્ટ એવું કહેવાતું નથી, એટલે કાં હોઈ શકે ઇન એ મોમેન્ટ અને કાં હોઈ શકે ફોર એ મોમેન્ટ. હવે હી ફેલ્ટ ડ્વાફ્ડ ખાલી જગ્યા ધ પોસિબિલિટી. જે આગળ એક શબ્દ આવ્યો તો હમણાં બાય, ગિવન બાય વાળું,
એ અહીંયા જો ફેલ્ટ એટલે તો અનુભવ્યું, એ તો ઠીક છે, અનુભવ્યું. પણ ડ્વાફ્ડ આ V3 છે. V3 હોય તો પાછળ હંમેશા શું હોય? બાય હોય, પેસિવની રચના હોય. ગિવન બાય, આસ્ક્ડ બાય વગેરે એમ. ફોરે હોઈ શકે, જો કે એવું જરૂરી નથી. ડ્વાફ્ડ બાય ધ પોસિબિલિટીઝ ઓફ ટાઈમ, સંભાવનાઓ ખરી પણ છે ની, પોસિબિલિટીઝ ઓફ એક્ઝામ, પરીક્ષાઓની સંભાવના છે આવવાની. પોસિબિલિટીઝ ઇન ટાઈમ, ઓન ટાઈમ, ઓફ ધ ટાઈમ. ઓકે, સો આવું કંઈક અહીંયા બંધ બેસે. હવે તમે કેવી રીતના સેટ થાય છે જો. ફોર એ મોમેન્ટ હી ફેલ્ટ ડ્વાફ્ડ બાય ધ પોસિબિલિટીઝ ઓફ ટાઈમ. થોડુંક રિસર્ચ કરેલું છે, ફિલોસોફિકલ વાક્ય છે કે થોડીક ક્ષણ માટે એને એવું લાગ્યું કે આ સમયની સંભાવનાઓ, થોડીક ક્ષણ માટે તેણે આ સમયની સંભાવનાઓમાંથી પોતાની જાતને સાવ કેવો સમજ્યો? તુચ્છ, સાવ સ્મોલ, સાવ નાનકડો, નાનકડો બને ને એવું. આપણે એમ કે હું કઈક છું, આમ જે માણસો છે ખરેખર એ અજ્ઞાની કેવા કે શું કહેવાય, એમ સામાન્ય બાબતની અંદર ઘેવડું કરીને બેસે કે હું કઈક એમ. તમે રાત્રે ક્યારેક બેસીને જોવો તો ખરા, તમે અવકાશ, આપણી પૃથ્વી આપણને કેવડી લાગે ને તમે કેવડા લાગો, ત્યારે એમ ખબર કે આકાશમાં બધી જોઈએ. પૃથ્વી જે એ આપણી જે આકાશ ગંગાઓ છે, સોરી, જે સૂર્યમંડળ, સૂર્યમંડળનો એક નાનકડો ભાગ છે સૂર્યમંડળ. હવે સૂર્યમંડળ કેવડું વિશાળ છે. એ સૂર્યમંડળ એક આકાશ ગંગામાં આવેલું છે. એ આકાશ ગંગાની અંદર પછી કરોડો લાખો એવી સૂર્યમાળાઓ છે, અને એવી આકાશ ગંગાઓ પછી અબજોની સંખ્યામાં છે. તમે વિચાર કરો તો આપણે એક જે કીડીનો ઓલું પગ કહીએ ને એવડાય નથી આપતા, અને તોય આપણામાં પેલું ફીલ થાય. ફિલોસોફિકલ સેન્ટેન્સ કે એક ક્ષણ માટે એને પોતાની જાતને સમયની સંભાવનામાં આવ સ્મોલ, તુચ્છ ફીલ કર્યું. આ તો મજાનું છે, જ્યાં ફિલોસોફી આવે ત્યાં તો સ્ટડી કરવાનું પણ મજા છે. આગળ ક્વેશ્ચન આઈ થિંક 10 જ હતા. ઓકે, હા, તો ઓકે, લાઈક, સબસ્ક્રાઇબ વગેરેની વાત છે બધી એ આપેલી છે, એમને રાખીએ છીએ. તો આ હતું મિત્રો જીપીએસસી નું ક્વેશ્ચન પેપર, જે 100 માર્કનું હતું. આપણે તો 10 ગ્રામર એમાંથી લીધું. આઈ હેવ ટ્રાઈડ માય લેવલ બેસ્ટ એક્સપ્લેન કરવા માટે. હા, એટલું ખરું છે કે તમે કોઈ પણ ટોપિક લઈને આવશો, મારી સામે કોઈ પણ વિદ્યાર્થી છે, મેં એને એક્સપ્લેન કર્યું, સમજાય ગયું, મોસ્ટલી તો એવું બને છે. પણ નથી સમજાતું, આઈ હેવ સો મેની અધર વેઝ, તમારા મગજમાં ઘુસાડી દેવું. એ તો જે કયો ધેટ ઇઝ એ અનુભવને કારણે કે સ્કિલ, એટલો કોન્ફિડન્સ ખરો. આપણે મોદી સાહેબ નથી કહેતા કે આઈ એમ નોટ કમ્પેરિંગ માય સેલ્ફ ટુ મોદી, કે તમે મારી ગમે એ બાબત ઉપર શંકા કરો, પણ મારી પોલિટિક્સ ઉપર તો મારે ક્યારેય શંકા નહીં કરો. એ બાબતે હું કોન્ફિડન્ટલી એટલી કહું કે જ્યારે કોઈ વ્યક્તિને કોઈ ટોપિક નથી સમજાણો તો આ હેવ અધર વેઝ, પણ એના મગજમાં ઘુસાડી દેવાનું, ધેટ કોન્ફિડન્સ આઈ એમ હેવિંગ. થેન્ક્સ, હેવ એ ગુડ ડે. જય હિન્દ, જય ભારત. બાકી આ લાઈક, શેર, સબસ્ક્રાઇબ વગેરે કરતા રહેશો. હા.